નમસ્કાર દોસ્તો, હું વિવેક દવે આપ સૌનું ટ્વિટર વીડી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા GSSB હેડ ક્લાર્ક અને સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરની 30/4/2017 રોજ લેવાયેલ પરીક્ષાનું પેપરનું આન્સર કી મુજબનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ છે, ધ ખાલી જગ્યા યુ વર્ક હાર્ડ ખાલી જગ્યા રિઝલ્ટ યુ ગેટ. અહીં જવાબ બને છે એ. ધ મોર યુ વર્ક હાર્ડ બેટર રિઝલ્ટ યુ ગેટ. પછીનો સવાલ છે, નીચેના પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે? જવાબ છે ડી, આમલીમાં. પછીનો સવાલ છે, મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ અલંકાર ઓળખાવો. અહીં જવાબ બને છે સી, શબ્દાનુપ્રાસ અલંકાર. પછીનો સવાલ છે, આઈપીનું પૂરું નામ શું છે? અહીં જવાબ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. પછીનો સવાલ છે, વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? જવાબ બને છે રાજ્યપાલ પાસે. પછીનો સવાલ છે, ધ્યેય ખાલી જગ્યા ધ રિબેલ્સ ઇન ધ માર્કેટ પ્લેસ. અહીં જવાબ બને છે બી, હેંગ્ડ. પછીનો સવાલ છે, દુહાના મુખ્ય લક્ષણો જણાવો. જવાબ છે બી, ચોટ અને લાઘવ. પછીનો સવાલ છે, નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિશેષ ભાગી શકાય. અહીં જવાબ બને છે એ, 3600. પછીનો સવાલ છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં ભારતની સૌથી મોટી રોડ ટનલ ચેનાની નાસરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ટનલ કયા 2 જિલ્લાઓને જોડે છે? અહીં જવાબ બને છે સી, ઉધમપુર અને રામબન જિલ્લાને. પછીનો સવાલ છે, ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થને ઓળખી બતાવો. અહીં જવાબ તરીકે તેમણે બી, સી અને ડી ત્રણેય ઓપ્શન માન્ય રાખેલા છે. પછીનો સવાલ છે, છંદશાસ્ત્રમાં કુલ ખાલી જગ્યા ગણની રચના કરી છે? અહીં જવાબ બને છે સી, 8 ગણ. પછીનો સવાલ છે, ગીવ ઓપોઝિટ જેન્ડર ફોર મોન્ક. મોન્ક એટલે સાધુ થાય, તો એનું ઓપોઝિટ જેન્ડર થશે એ, નન. પછીનો સવાલ છે, પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને તેના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્ત્વ મળતું રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ વર્લ્ડ હેરિટેજ ડે કયા દિવસે મનાવવામાં આવે છે? અહીં જવાબ બને છે સી, 18મી એપ્રિલ. પછીનો સવાલ છે, તેમાં જોડકા આપેલા છે. અહીં જવાબ બને છે સી, એટલે કે લાયન જોડે ડેન આવશે, કાવ જોડે પેન આવશે, બી જોડે હાઇવ આવશે અને સ્પાઈડર જોડે વેબ આવશે. પછીનો સવાલ છે, ડેલીની ખડકીને કલર કરાવ્યો, વાક્યમાં નિપાત જણાવો. અહીં જવાબ બને છે ય, એટલે કે એ ઓપ્શન. પછીનો સવાલ છે, ગીવ એન્ટોનેમ ઓફ ક્લેર્જી. અહીં જવાબ બને છે ડી, લાઇટી. પછીનો સવાલ છે, ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? અહીં જવાબ છે સી, ગાંધીજી. પછી છે, મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે? અહીં જવાબ બને છે બી, દાહોદ અને છોટાઉદેપુર. પછીનો સવાલ છે, શામળશાનો વિવાહ કૃતિના કવિ કોણ? એનો જવાબ છે બી, નરસિંહ મહેતા. પછીનો સવાલ છે, ઘેલા નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? અહીં જવાબ છે એ, રાજકોટ. પછીનો સવાલ છે, ખાલી જગ્યા સિકનેસ શી અપિયર્ડ એટ ધ એક્ઝામિનેશન. અહીં જવાબ છે બી, ઇન સ્પાઇટ ઓફ. પછીનો સવાલ છે, 5 પેનની મૂળ કિંમત બરાબર 4 પેનની વેચાણ કિંમત, તેથી ખાલી જગ્યા ટકા નફો થાય. અહીં જવાબ બને છે એ, 25%. પછીનો સવાલ છે, આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. શબ્દ છે કાનન.
કાનનનો મતલબ થાય છે એ 1. પછીનો સવાલ છે કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ છે બી લંબમજ્જાથી. પછીનો સવાલ છે બિનજરૂરી મેઇલને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે એ જંક મેઇલ. પછીનો સવાલ છે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ. અહીં 4 સેન્ટેન્સ આપેલા છે એટલે જવાબ બનશે સી ડી ઓપ્શન. પછીનો સવાલ છે લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્ય પ્રકારમાં વ્યક્ત થાય છે? જવાબ બને છે ડી લોકગીતમાં. પછીનો સવાલ છે અવલોકનો 12, 13, x, 17, 18, 20નો મધ્યક 16 હોય તો એક્સની કિંમત શું હશે? અહીં જવાબ બને છે બી 16. પછીનો સવાલ છે ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે? જવાબ બને છે બી ચોખ્ખા 3 દિવસ. પછીનો સવાલ છે રાજ્યમાં ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા અને અનાથને વિનામૂલ્યે માસિક ઘઉંનું વિતરણ કરવા કઈ યોજના અમલમાં મૂકેલ છે? જવાબ છે બી અન્ન બ્રહ્મ. પછીનો સવાલ છે તેમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવવાનો છે. તો અહીં છે ઉપકાર અને અપકાર એ સાચો જવાબ છે. પછીનો સવાલ છે ધ ડિનર ખાલી જગ્યા બિફોર આઈ અરાઇવ્ડ. જવાબ છે ડી હેડ બીન સર્વડ. પછીનો સવાલ છે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીનું પૂરું નામ જણાવો. જવાબ છે એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. પછીનો સવાલ છે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો? જવાબ છે મહેસૂલ માફ કરવા બી. પછીનો સવાલ છે મીંડા આગળ એકડો માંડવો રૂઢિપ્રયોગનો અર્થ લખો. અહીં જવાબ બને છે બી શૂન્યમાંથી સર્જન કરવું. પછીનો સવાલ છે પ્લુરલ ફોર્મ ઓફ બ્રધર મેમ્બર્સ ઓફ અ સોસાયટી ઓર કમ્યુનિટી. અહીં જવાબ બને છે બી બ્રેધરન. પછીનો સવાલ છે ફિલ ઇન ધ ગેપ. કરંટ જોડે સર્કિટ તો અર્થ જોડે ખાલી જગ્યા. અહીં જવાબ બને છે સી ઓર્બિટ. પછીનો સવાલ છે હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તેનો જવાબ છે ડી પંચમહાલમાં. પછીનો સવાલ છે જે કોઈ પ્રેમ અંશ અવતરે કાવ્યના કવિ કોણ? તેનો જવાબ છે સી દયારામ. પછી એક જોડકા આપેલા છે જેનો સાચો જવાબ છે સી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભાલકા તીર્થ એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુરા એ જામનગર જિલ્લામાં આવેલું છે. રમણીય દરિયા કિનારો ધરાવતું સ્થળ ચોરવાડ એ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. અને હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી એ પોરબંદર જિલ્લામાં આવેલું છે. પછીનો સવાલ છે ધે ખાલી જગ્યા ધ સિલ્વર લેમ્પ્સ ફ્રોમ ધ સીલિંગ. અહીં જવાબ બને છે સી હંગ. પછીનો સવાલ છે આલ્કિન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે? તેનો જવાબ છે બી CnH2n. પછીનો સવાલ છે શબ્દ સમૂહને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે? તેનો જવાબ છે ડી લાઘવ. પછીનો સવાલ છે જો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો એની 6 ઘાત આખાની 3 ઘાત એને ગુણ્યા બીની 4 ઘાત આખાની 7 ઘાત બરાબર ખાલી જગ્યા. અહીં જવાબ બને છે સી એની 18 ઘાત અને બીની 28 ઘાત. પછીનો સવાલ છે HTTPનું પૂરું નામ શું છે? તેનો જવાબ બને છે એ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પછીનો સવાલ છે ઓપોઝિટ જેન્ડર ઓફ એબોટ. તેનો જવાબ બને છે સી એબેસ. પછીનો સવાલ છે ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ સ્થિતપ્રજ્ઞ કોને કહે છે?
તેનો જવાબ છે સી, દરેક બાબતમાં બુદ્ધિને સ્થિર રાખનાર. પછીનો સવાલ છે, રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ એટલે કે મંજૂરી આપે છે? તેનો જવાબ બને છે સી, લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે. પછીનો સવાલ છે, ગુજરાત રાજ્યના નાણાપ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા તાજેતરમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ બજેટ 2017-18 અન્વયે ઓનલાઈન બેન્કિંગ દ્વારા ઈ પેમેન્ટ પદ્ધતિથી સાયબર ટ્રેઝરી મારફત રાજ્યની તિજોરીમાં વેરો ભરવાની સુવિધા કઈ તારીખથી અમલમાં મૂકવાનું જાહેર કરવામાં આવેલ છે? તેનો જવાબ બને છે બી, 1/5/2017થી. પછીનો સવાલ છે, જો P of A = 0.36 હોય તો P of A બાર = ખાલી જગ્યા. તેનો જવાબ બને છે ડી, 0.64. પછીનો સવાલ છે, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. તેનો સાચો જવાબ છે એ. પછીનો સવાલ છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? તેનો જવાબ બને છે સી, કોલકાતામાં. પછીનો સવાલ છે, ભરૂચનું પ્રાચીન નામ શું હતું? તેનો સાચો જવાબ બને છે ડી, ભૃગુ, કચ્છ. પછીનો સવાલ છે, રાંધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તેનો જવાબ બને છે બી, પાટણમાં. પછીનો સવાલ છે, આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. શબ્દ છે તટ. તટનો મતલબ થાય છે બી, કાંઠો. પછીનો સવાલ છે, મેક અસર્ટિવ સેન્ટેન્સ અને સેન્ટેન્સ આપેલું છે, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ધીઝ ઇઝ. તેનો જવાબ બને છે ડી, ધીઝ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. પછીનો સવાલ છે, ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે? અહીં જવાબ બને છે સી, તાપીમાં. પછીનો સવાલ છે, જો x/3 = 16/y = 4 હોય તો x+y ની કિંમત કેટલી થાય? તેનો જવાબ બને છે ડી, 16. પછીનો સવાલ છે, દાંડિયો મુખપત્ર કોણે શરૂ કર્યું હતું? અહીં જવાબ બને છે ડી, નર્મદ. પછીનો સવાલ છે, એસિટોનનું IUPAC નામ શું છે? તેનો જવાબ બને છે બી, પ્રોપેનોન. પછીનો સવાલ છે, ચેન્જ ધ ડિગ્રી. સેન્ટેન્સ છે, હી પ્લેઝ બેટર ધેન રોહન. અહીં જવાબ બને છે બી, રોહન ડઝ નોટ પ્લે સો વેલ એઝ હી. પછીનો સવાલ છે, DNSનું પૂરું નામ શું છે? અહીં જવાબ બને છે સી, ડોમેઇન નેમ સિસ્ટમ. પછીનો સવાલ છે, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. અહીં જવાબ બને છે ડી, છાની માનીનું વિરોધાર્થી છે જાહેર. પછીનો સવાલ છે, આપણા દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું છે? તેનો જવાબ બને છે બી, ત્રિસ્તરીય. પછીનો સવાલ છે, વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્ય બિંદુ હોય તેવી ખાલી જગ્યા જીવા બને. તેનો જવાબ બને છે એ, 66. પછીનો સવાલ છે, આઈ એમ અ ફાસ્ટ બોલર ખાલી જગ્યા ? તેનો જવાબ બને છે બી, એઇન્ટ આઈ. પછીનો સવાલ છે, સાલભંજિકાનો વિસ્તૃત અર્થ શો થાય? તેનો જવાબ બને છે બી, લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી. પછીનો સવાલ છે, ભારતના 68મા પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા 2017ના વર્ષ માટે કયા મહાનુભાવને પદ્મવિભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી? તેનો જવાબ બને છે ડી, યશુદાસ. પછીનો સવાલ છે, યોગ્ય રીતે જોડકા જોડો. તેનો જવાબ સાચો બને છે બી, એટલે કે મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે, મેઘાલયની રાજધાની શિલોંગ છે, તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે અને આસામની રાજધાની દિસપુર છે. પછીનો સવાલ છે, ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું? તેનો સાચો જવાબ બને છે એ, માંડવી, કચ્છ. પછીનો સવાલ છે, રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. રૂઢિપ્રયોગ છે, ખેલ માંડવો. તેનો સાચો જવાબ બને છે એ, રમત રમવી.
પછીનો સવાલ છે ગીવ પ્લુરલ ફોર્મ ઓફ રેશિયો. તેનો જવાબ બને છે એ રેશિયોઝ. પછીનો સવાલ છે એબીસીડીમાં એ થી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 26 થી 1 મુજબ જોતા એ બરાબર એસ, એફ બરાબર એક્સ અને કે બરાબર ટી હોય તો જી બરાબર ખાલી જગ્યા. તેનો જવાબ બને છે ડી વાય. પછીનો સવાલ છે ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ એટલે કે ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે? તેનો જવાબ બને છે બી પંચમહાલ જિલ્લો, અરાવલી જિલ્લો, ગાંધીનગર જિલ્લો અને મહીસાગર જિલ્લો. પછીનો સવાલ છે ઈચ્છા, સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તેનો જવાબ બને છે ડી સ્પૃહણીય. પછીનો સવાલ છે એમાં ચેન્જ ધ વોઇસ. અવર ટીચર ટોલ્ડ અસ ધેટ નોલેજ ઇઝ પાવર. તેનો સાચો જવાબ બને છે એ વી વેર ટોલ્ડ બાય અવર ટીચર ધેટ નોલેજ ઇઝ પાવર. પછીનો સવાલ છે ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ બને છે ડી ભાવનગર. પછીનો સવાલ છે યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે? અહીં જવાબ તરીકે બી મેલેરિયા અને ડી ટાઇફોઇડ બંને સાચા રાખેલા છે. પછીનો સવાલ છે નીચેનામાંથી કોણ સંસ્કૃતિ સામયિકના તંત્રી હતા? તેનો જવાબ બને છે ડી ઉમાશંકર જોશી. પછીનો સવાલ છે સરખી રીતે ચેપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું ચિત્રવાળું અને એકો હોય તેની સંભાવના બરાબર ખાલી જગ્યા. અહીં જવાબ બને છે એ 0. પછીનો સવાલ છે યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ. ધ પેશન્ટ ખાલી જગ્યા ઇફ ધ ડોક્ટર હેડ કમ ઓન ટાઈમ. અહીં જવાબ બને છે એ કુડ હેવ બીન સેવ્ડ. પછીનો સવાલ છે MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? અહીં જવાબ બને છે બી F5. પછીનો સવાલ છે નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. સાચો જોડણીવાળો શબ્દ છે સીમાં પરીક્ષિત. પછીનો સવાલ છે બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું? તેનો સાચો જવાબ બને છે સી 24 જાન્યુઆરી 1950માં. પછીનો સવાલ છે ટ્રાયની સ્થાપના ક્યારે થઈ? જવાબ બને છે સી 1997માં. પછીનો સવાલ છે એડજેક્ટિવ ફોર્મ ઓફ મૂવ. અહીં સાચા જવાબ તરીકે એ મૂવેબલ અને સી મૂવેબલ બંને જવાબો સાચા રાખેલા છે. પછીનો સવાલ છે ચક્ષુશ્રવા કોને કહેવાય? અહીં જવાબ બને છે સી આંખોથી સાંભળનાર. પછીનો સવાલ છે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. અહીં જવાબ બને છે એ I બરાબર PRN/100. પછીનો સવાલ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલ ઝડપી નિર્ણયો અંતર્ગત રાજ્ય સરકારની વર્ગ 3ની જગ્યા ઉપર સીધી ભરતીમાં પ્રતીક્ષા યાદીનું કદ કેટલું કરવામાં આવ્યું? અહીં જવાબ બને છે એ 20%. પછીનો સવાલ છે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ બને છે સી વિજય ઘાટ. પછીનો સવાલ છે બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો. જવાબ છે ડી ક્ષુધાતુર. પછીનો સવાલ છે ફિલ ઇન ધ બ્લેન્ક. અવર ફ્રીડમ ફાઇટર્સ હેડ ખાલી જગ્યા મેની હાર્ડશિપ્સ. અહીં જવાબ બને છે બી બોર્ન. પછીનો સવાલ છે તેમાં પ્રશ્નાર્થવાળા ખાનામાં યોગ્ય જવાબ દર્શાવવાનો છે. અહીં સાચો જવાબ બને છે ડી 32. પછીનો સવાલ છે ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું? જવાબ છે ડી જૂનાગઢ. પછીનો સવાલ છે નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. વાક્ય છે તું ખાવાનું મોકલનાર કોણ? અહીં મોકલનાર નીચે અંડરલાઇન થયેલી છે. તેનો સાચો જવાબ બને છે સી ભવિષ્ય કૃદંત. પછીનો સવાલ છે ગીવ પાસ્ટ ટેન્સ ઓફ સીક. જવાબ છે ડી શોટ.
પછીનો સવાલ છે વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? જવાબ છે એ જૂનાગઢ. પછીનો સવાલ છે ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે સી અમદાવાદ. પછીનો સવાલ છે આદિલ મંસૂરીનું પૂરું નામ જણાવો. તેનો જવાબ બને છે અહીં આપેલા કોઈ પણ ઓપ્શનમાં સાચો જવાબ ન હોવાથી આ ક્વેશ્ચન રદ થયેલો છે. પછીનો સવાલ છે 2 અંકોની એક સંખ્યાનો એકમનો અંક x-1 અને દશકનો અંક x+1 હોય તો તે સંખ્યા કઈ હશે? તેનો જવાબ બને છે ડી 11x+9. તો દોસ્તો નેક્સ્ટ પાર્ટમાં આપણે આ પેપરને ફરીથી કન્ટિન્યુ કરશું. જો તમને આ પેપર ગમ્યું હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.